નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, નવી જે સરકાર છે તેની રચના થઈ ગઈ છે અને નવી સરકારની રચના થતાની સાથે જ ભારત સરકારના નાણાં વિભાગ અને નાણાં મંત્રી દ્વારા વર્ષોથી અટવાયેલા રાજ્ય સરકારો અને દેશના જે કેન્દ્ર સરકારોના જે કરોડો પેન્શનર્સો છે તેમની જે 8 માંગણીઓ છે વર્ષોથી અટવાયેલી, તે 8 માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરી દેવામાં આવી છે મિત્રો. જાણીએ આજના વિડીયોમાં કે કઈ 8 માંગણીઓ કેન્દ્ર સરકાર દ્વારા નવી સરકારના ગઠનની સાથે જ નાણાં વિભાગે તેના પર મંજૂરીની મહોર મારી દીધી છે અને સાથે જ સરકારે કેમ આ 8 માંગણીઓ પૂર્ણ કરી, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો મિત્રો, વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, લાખો કરોડો પેન્શનર્સો માટે ખુશખબર છે. નવી સરકારની રચના બાદ નાણામંત્રીની જાહેરાત થઈ છે કે દેશના કરોડો પેન્શનરોની 8 માંગણીઓ જે વર્ષોથી અટવાયેલી હતી સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. મિત્રો, આ માંગણીઓ જે છે તેને બજેટમાંથી મળી શકે છે તેની ભેટ, અને આગામી બજેટ જે છે તે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા તો ત્રીજા સપ્તાહમાં રજૂ કરી શકે છે, જે વર્ષ 2024-25 માટેનું પૂર્ણ કદનું બજેટ ગણાશે. આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે નવી સરકારની રચના સાથે જ પેન્શનરોની 8 માંગણીઓ જે વર્ષોથી અટવાયેલી હતી તે મિત્રો સ્વીકારાઈ ગઈ છે, અને જેના લીધે મિત્રો રાજ્ય સરકારોના અને કેન્દ્ર સરકારોના કરોડો પેન્શનર્સોના પેન્શનમાં સુધારો થશે. સાથે અલગ જે માંગણીઓ હતી જે વર્ષોથી અટવાયેલી તે પણ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. શા માટે સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે તો આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2019માં ભાજપ શાસિત જે એનડીએ પક્ષ છે તેને સ્પષ્ટ બહુમતી મળી હતી દેશમાં, એટલે એક તરફી તેનું શાસન થઈ ગયું હતું. અને આ 5 વર્ષના સમયગાળા દરમિયાન વર્ષ 2019થી 14માં કેન્દ્રીય કર્મચારીઓએ સરકાર પર મિત્રો જૂનું પેન્શન યોજના લાગુ કરવાવું, સાથે જ આ પેન્શનર્સોની 8 માંગણીઓ જે વર્ષોથી અટવાયેલી છે તેને મિત્રો સ્વીકારવી, તેમજ જે ભથ્થાઓ છે તે સુધારો કરવા વગેરે જેવા મુદ્દાઓને લઈને કેન્દ્રીય કર્મચારીઓ, વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ સરકાર સામે આંદોલને ચડ્યા હતા. પરંતુ સરકારનું જે એક હતું શાસન હતું તેને લઈ અને સરકાર બિલકુલ હરકતમાં ન આવી હતી, જેને લઈ અને આ કર્મચારીઓએ મિત્રો સરકાર પર હલ્લાબોલ કર્યું હતું. અને પરિણામે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં જે ભાજપ શાસિત એનડીએ પક્ષ છે તેને ભોગવવું પડ્યું હતું, અને કેન્દ્રીય સરકારી કર્મચારીઓની નારાજગી, ખેડૂતોની નારાજગી વગેરે જેવા મુદ્દાઓને લઈ અને 70થી 80 બેઠકોનું નુકસાન ગત 2019ની લોકસભાની ચૂંટણીની સરખામણીમાં આ પક્ષને આવ્યું હતું. જેથી લઈને હવે કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવા માટે અને ફરીથી આગામી 2029માં સરકારને ફટકો ન પડે અને આ કર્મચારીઓ સરકારની પડખે ઊભા રહે તે માટે સરકારે તાત્કાલિક આ નિર્ણય લીધો છે. મિત્રો, જાણીએ વિડીયોમાં કઈ 8 માંગણીઓ જે છે તે બજેટમાં પૂર્ણ કરવામાં આવશે અને પેન્શનર્સોની માંગણીઓ કઈ છે તે પૂરી નથી થઈ. મિત્રો, લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સરકાર પેન્શનરોને પરેશાન કરવા માંગતી નથી. તે સમજી ગઈ છે કે જો તેણે સત્તામાં રહેવું હોય તો આવી સ્થિતિમાં પેન્શનરો સામે કોઈ રોષ ન રાખવો જોઈએ. હવે આ કાર્યકાળ દરમિયાન પેન્શનરોની પડતર માંગણીઓ પૂર્ણ કરશે. એક તરફ કેન્દ્ર સરકાર અગ્નિવીર યોજનામાં સુધારાની જોગવાઈ કરવા જઈ રહી છે, તો બીજી તરફ નવી પેન્શન યોજના હેઠળ કર્મચારીઓને તેમના છેલ્લા બેઝિક પગારના 50% આપવાની જોગવાઈ કરવા જઈ રહી છે તેવું મિત્રો હાલમાં જાણવા મળી રહ્યું છે. નવી સરકારની રચના બાદ જે છે તે મિત્રો આપણે વાત કરીએ તે પ્રમાણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પેન્શન મંત્રાલયની જવાબદારી પોતાના હાથમાં રાખી છે. તેથી પેન્શન ધારકોને વડાપ્રધાન પાસેથી ઘણી અપેક્ષાઓ છે કે ત્રીજી ટર્મમાં મોદીજી તેમની પડતર માંગણીઓ પૂર્ણ કરશે. નાણાં મંત્રાલયની જવાબદારી શ્રીમતી નિર્મલા સીતારામનને આપવામાં આવી છે. પેન્શનરોને પણ પોતાની પાસેથી ઘણી અપેક્ષાઓ છે, જ્યારે રેલવે મંત્રાલયની જવાબદારી શ્રી અશ્વિની વૈષ્ણવને આપવામાં આવી છે. પેન્શનરોને પણ તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તે સમયે પેન્શનરોને પણ સંરક્ષણ પ્રધાન અને શ્રમ પ્રધાન પાસેથી ઘણી અપેક્ષાઓ છે. વાત કરીએ પહેલો મુદ્દો તો 12 વર્ષમાં કમ્યુટેશન રિસ્ટોરેશન. પેન્શન મંત્રાલયની જવાબદારી ખુદ વડાપ્રધાને સંભાળી છે. તેથી આ વખતે પેન્શન ધારકોને બજેટમાંથી અપેક્ષા છે કે કમ્યુટેશનનો સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવામાં આવશે. તેનો નજારો ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળ્યો છે. રાજસ્થાન સરકારે કમ્યુટેશનનો રિસ્ટોરેશનનો સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવાની ખાતરી આપી છે, જ્યારે ગુજરાત સરકારે આ રાજ્યોમાં ભાજપની સરકાર છે. આવી સ્થિતિમાં ભાજપ રાજ્યોમાં તેનો લાભ આપી શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર યોગ્ય નિર્ણય લઈ શકે છે અને 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવામાં આવે છે. આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ કે જેઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ હેઠળ પેન્શન મેળવે છે તેમણે મિત્રો રિટાયર્ડ સમયે તેમના 10 વર્ષનું પેન્શન જે એક સાથે હોય છે રકમ, તેનું મિત્રો 1/3 એટલે કે 40% પેન્શન એક સાથે ચૂકવી દેવામાં આવે છે. અને હપ્તા રૂપે દરેક જે પેન્શન છે તેમાંથી ચોથા ભાગનું જે પેન્શન છે દર મહિને સરકાર પોતાની પાસે જમા રાખી અને આગામી 15 વર્ષમાં કમ્યુટેશનના સમયગાળા દરમિયાન વ્યાજ સહિત એ રકમ પરત મેળવે છે. પરંતુ હવે મોંઘવારી વધતા અને વ્યાજ દર વધતા સરકાર દ્વારા જે પેન્શનર્સો દ્વારા આ કમ્યુટેશન પીરિયડ 12 વર્ષ કરવાની માંગણી છે. મિત્રો, પેન્શનરોને પેન્શન આવકવેરામાંથી મુક્ત. પેન્શનરોને આશા છે કે નાણામંત્રી નિર્મલા સીતારામન
આ વખતે બજેટમાં પેન્શનરો માટે સારા સમાચાર જાહેર કરશે. પેન્શનરોની પડતર માંગણીઓની જે છે તેમાંની એક છે કે પેન્શનને આવકવેરામાંથી મુક્ત કરવામાં આવે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર બજેટમાં પેન્શનરોની આ માંગણી પર વિચાર કરશે અને આ પડતર માંગણીને કારણે કેન્દ્ર સરકાર જે છે તે માંગણીને સ્વીકારશે અને પેન્શનરો સાથે કોઈપણ દુશ્મનાવટ હવે કેન્દ્ર સરકારને પેન્શનરોની અસલી શક્તિ સમજાઈ ગઈ છે. આવી સ્થિતિમાં જ્યારે ધારાસભ્યો અને સાંસદોનું પેન્શન આવકવેરામાંથી મુક્ત છે ત્યારે પેન્શન ધારકોના પેન્શનને પણ આવકવેરામાંથી મુક્ત કરવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે. વરિષ્ઠ નાગરિકોને પણ છૂટ આપવામાં આવશે. રેલવે મંત્રાલયની જવાબદારી અશ્વિની વૈષ્ણવને સોંપવામાં આવી છે. રેલવે મંત્રી પાસેથી પેન્શનરો આશા રાખે છે કે રેલ ભાડામાં જે કર્મચારી છે પેન્શનર તેને 50% ડિસ્કાઉન્ટ જે કોરોના પહેલાં મળતું હતું તે પુનઃસ્થાપિત કરવામાં આવશે. પેન્શન ધારકો લાંબા સમયથી આની માંગ કરી રહ્યા છે, તેથી ચૂંટણીમાં ભાજપની હાલતમાંથી બોધપાઠ લઈ અને સરકાર જે છે તે મિત્રો આની તાત્કાલિક અસર જે તે કરશે. એનપીએસ હેઠળ પેન્શન છેલ્લા મૂળભૂત પગારના 50% હશે. કર્મચારીઓ કેન્દ્ર સરકાર પાસેથી અપેક્ષા છે કે એનપીએસ નાબૂદ કરીને ઓપીએસ પુનઃસ્થાપિત થશે, પરંતુ સૂત્રો પાસેથી સમાચાર આવી રહ્યા છે કે સરકારે એનપીએસ નાબૂદ કરવા જઈ રહી નથી. માત્ર એનપીએસમાં સુધારા કરવામાં આવશે. આ સુધારા હેઠળ કર્મચારીઓના છેલ્લા મૂળભૂત પગારના 50% પગાર પેન્શન તરીકે આપવામાં આવશે. વાત કરીએ EPS 95 પેન્શનરોનું ન્યૂનતમ પેન્શન 7500 રૂપિયા પ્લસ ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. પેન્શનરોને આશા છે કે લઘુત્તમ પેન્શન 1000 રૂપિયાથી વધારી અને 7500 રૂપિયા એટલે કે 7500 રૂપિયા પ્લસ મોંઘવારી ભથ્થું કરવામાં આવશે. આવા લાંબા સમયથી પેન્શનરો દ્વારા આ માંગ કરવામાં આવી રહી છે. દેશમાં 78 લાખ કરતાં પણ વધારે પેન્શનર્સ જે છે તેઓ EPS હેઠળ પેન્શન મેળવી રહ્યા છે, જેમનું ન્યૂનતમ પેન્શન 1000 રૂપિયા છે, જે વધારીને 7500 રૂપિયા કરવાની માંગ છે, પરંતુ કેન્દ્ર સરકાર તેને પૂરી કરી શકી નથી. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને પેન્શનરનું નુકસાન સહન કરવું પડ્યું અને ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકી નહીં. આવી સ્થિતિમાં શ્રમ મંત્રી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે પેન્શનરોની તરફેણમાં નિર્ણય લેવામાં આવે અને લઘુત્તમ પેન્શનમાં વધારો કરવામાં આવશે. જુલાઈથી OROP 3નો લાભ આવશે, એટલે કે ત્રીજા કાર્યકાળમાં પણ રક્ષામંત્રીની જવાબદારી શ્રી રાજનાથસિંહને આપવામાં આવી છે. આવી સ્થિતિમાં કાર્યકાળ દરમિયાન સંરક્ષણ પ્રધાન તરીકે શ્રી રાજનાથસિંહ પેન્શનરોને OROP 3નો લાભ આપી શકે છે. દર 5 વર્ષે OROPમાં રિવિઝન કરવામાં આવતું હોય છે. હવે તે મુજબ OROP 3 જુલાઈથી અમલમાં આવવાનું છે. આવી સ્થિતિમાં પેન્શનરોને સંરક્ષણ મંત્રી પાસેથી અપેક્ષા છે કે OROP માટે 3 માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવશે અને પેન્શનરોને જુલાઈથી તેનો લાભ મળવાનું શરૂ થઈ જશે. 18 મહિનાનું એરિયસ FMA 3000 રૂપિયા. તો પેન્શનરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી આશા છે કે 18 મહિનાનું જે બાકી કોરોના સમયનું જે DRનું એરિયસ છે તે ચૂકવવામાં આવશે, કારણ કે પેન્શનર સંગઠનોએ ફરીથી 18 મહિનાના એરિયસની માંગણી કરી છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પેન્શનરોની આ ઈચ્છા પૂરી કરી શકે છે. બજેટમાં તેની જાહેરાત પણ થઈ શકે છે. આ સાથે જ કેન્દ્ર સરકાર ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ રૂપિયા 1000થી વધારીને 3000 કરી શકે છે. ત્રીજી ટર્મમાં કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે પેન્શનરો ખુશ રહે, તેથી આ ટર્મ દરમિયાન પેન્શન ધારકોના હિતમાં કામ કરવાની સરકાર જઈ રહી છે. 15-16 લાખ રૂપિયાની કમાણી કરનારાને છૂટ મળશે. દેશના લાખો નાગરિકો માટે રાહતના સમાચાર છે. નાણાં મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 15 થી 16 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકો માટે સારા સમાચાર મળવા જઈ રહ્યા છે. તેમને બજેટમાં ભેટ મળવા જઈ રહી છે કે તેમને મિત્રો જેમાં છૂટ આપવામાં આવશે એરિયસમાં. આમ મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સો માટે આ વખતે ચોક્કસથી નાણાં મંત્રાલય દ્વારા 8 મહત્વની જે પેન્શનોની જોગવાઈ છે તે કરવામાં આવી છે. આશા રાખીશું કે બજેટમાં મિત્રો આ તમામ જે 8 બાબતો છે તેના પર સરકાર ફોકસ કરે અને જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં જે બજેટ નાણામંત્રી રજૂ કરવા જઈ રહ્યા છે નિર્મલા સીતારામન, તેઓ આ 8 મુદ્દાઓને સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય આપી અને સ્વીકારી લે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.